કેમ છો બધા? તો મિત્રો બધાને જય જોહાર, જય આદિવાસી મિત્રો. અને મિત્રો હવે આપણે બધું જ કામ પતાવ્યું અને આપણે દુકાનનું બી કામ પતી ગયું, ડ્યુક પણ લઈ લીધી અને આપણે બધું જ કામ નિપટાવી અને ફ્રી થઈ ગયા છે. અને મિત્રો બધા લોકોની કોમેન્ટ હતી કે તમે ડ્યુક ગાડી જ કેમ નહીં લીધી, બીજી ગાડી કેમ ના લીધી? તો એનું એક રીઝન છે. અને મિત્રો મેં આ ડ્યુક લઈ અને બહુ મોટી ભૂલ કરી નાખી છે, એ તમને જણાવું વિડીયોને આગળ. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આ ગાડી લેવાનું મોટું કારણ એ છે, દેખો હું હે ને 250 સીસીમાં હે ને RS 200 હે, પછી ઘણી NS છે, પછી R1 હે, ઘણી બધી ગાડીઓ લઈ શકતો હતો. પણ મારે આ સ્પેશિયલ હે ને રાઈડ માટે ગાડી જોઈતી હતી. હું હે ને ટૂંક જ સમયમાં હે ને કાશ્મીર બાજુ, પછી લદ્દાખ બાજુ, પછી આમ આપણે ઓલ ગુજરાત બી ટ્રીપ મારવાના છીએ અને બધે ફરવા માટે સ્પેશિયલ લીધી છે ગાડી. એટલા માટે આપણે KTM ચૂઝ કરી. અને આના અંદર પાછા ફીચર બી એવા કડક લેવલના આવે, ABS છે, બ્રેકિંગ સિસ્ટમ બી એવી તગડી સિસ્ટમ છે. પછી લાઇટનો બી કંઈ પ્રોબ્લેમ નહીં આવતી, લાઇટ બી બહુ તેજ આલી, LED છે એટલે કંઈ ઘટે જ નહીં મારા ભાઈઓ. બરાબર, એટલે આ ગાડી આપણે ચૂઝ કરી. અને આ ગાડી મને પહેલેથી જ મતલબ બહુ જ ગમતી હતી, એટલે મેં આ ગાડી પરચેસ કરી. અને મારા ભાઈઓ આપણે જે ગાડી લીધી, ગાડીનું નામ શું છે તમને કહી દઉં, KTM ડ્યુક 250. અને મિત્રો આ મશીનની ખાસિયતની વાત કરું તો હે ને 4 થી 5 સેકન્ડની અંદર હે ને 50 થી 60 ની સ્પીડ આરામથી પકડી લે એમ. હવે હે ને મારા ભાઈઓ આપણે આ ગાડીની હે ને LED વિશે વાત કરીએ. આ LED કેટલી આવે દેખો, આના અંદર હે ને આ બધી બાજુ LED છે. અને આ 4 બીમ હી આખા, આ 2 હી અને આ 2 હી, એમ કરીને હમણાં આ 2 પહેલા ડિફરમાં જ બળે અને અહીં 2 મતલબ કે આ ફૂલ દબાવો ને એટલે ફૂલ બળે, લાઇટ આમ તેજ દેખાય. બરાબર, અને આના અંદર છે ને આ 4 ઇન્ડિકેટર આવી જવા વાળા છે. એનાથી આ બટન દબાવો ને એટલે સીધા 4 LED આમ મતલબ 4 ઇન્ડિકેટર બળે આના અંદર. અને મિત્રો આ ગાડીમાં પાછું જમ્પર્યું તો એક જ સાલું હે, અને એ પાછું અહીં વસમાં હાલવાની જગ્યાએ હે ને એક સાઈડમાં હાલ દીધું. લો નહીં હાલ્યું ને તોય હાર રહેતું, અમારે કશું વાંધો નહીં આવતો. અને વાત જ નહીં પૂછો, આ ગાડી લીધી ને એનું તો રીઝન એક જ છે કે આના પહેલા તો રેડી ટુ રેસ લખાય, એક નંબર લુક આવે ગાઈઝ. અને આ દેખો પાછો ફોન હાલનો એવું તો ડિસ્પ્લે હે નહીં. અને આના અંદર પાછો ક્રૂઝ કંટ્રોલ બી હાલું હે, એટલે આના અંદર પાછો ને મોડ બી હાલા એમ, આમ રાઈડ મોડ, રેન મોડ, પછી કયો મોડ બીજો સ્ટ્રીટ મોડ ને એવા બધા મોડ બી હાલા, એટલે ગાડી દોડાવવાની તો મજા જ આવે એમ. અને આના અંદર હે ને ડબલ ABS છે, આગળ બી છે ટાયરમાં અને પાછળના બી ટાયરમાં ABS છે. એટલે હે ને અમે 100-200 ની સ્પીડ, 100-150 ની સ્પીડમાં આરામથી દોડાવતા ને અને સટાક લઈને બ્રેક મારવીને ઊભી રાખવીએ ને તો આમ એક ઝાટકે થપ લઈને બી ઊભી રહી જાય. એટલું પાવરફુલ આના અંદર બ્રેકિંગ આલી છે. હવે મિત્રો આપણે આ ગાડીના હે ને સાયલેન્સરની વાત કરીએ તો આ સાયલેન્સરમાં કેવો વોઇસ આવે તમને ટેસ્ટ કરીને તમને બતાવું. તો જો મિત્રો પહેલા તો આપણે સ્ટાર્ટ કરી લઈએ ગાડીને, અવાજ કેવો આવે તમને બતાવો. સ્ટાર્ટ થઈ ગઈ ગાડી, સાંભળજો. ના જવાબ, અને મિત્રો સરપ્રાઈઝ ની વાત કરું તો હે ને આ ગાડી છે ને આપણે ફૂલ્લી મોડિફિકેશન કરવાના છે, અહીંયાથી માંડી અને અહીંયા સુધી. બરાબર, અને જો તમે આ વિડીયો ની અંદર 1000 લાઈક નું ટાર્ગેટ પતાવી દીધું ને તો આપણે કાયદેસર હે ને આ ગાડીને ફૂલ્લી મોડિફિકેશન કરશું. આ ગાડીની પ્રાઇસ ની વાત કરીએ તો દોસ્તો હે ને આપણે આ ગાડી પૂરી કેશમાં લીધી. અને કેટલામાં લીધી ખબર છે? 2,60,000 માં. અને મિત્રો અને આ ગાડી તમે હે ને ફાઇનાન્સ કરાવો ને, ફાઇનાન્સ તો તમારે 3 લાખ ઉપર ફેંકી જાય. એટલે મેં વિચાર્યું ફાઇનાન્સ જ કરવાનો હતો, પણ પાછો મારો પ્લાન બદલાઈ ગયો. મારે કંઈ પૈસા ઓલરેડી પડ્યા હતા એટલે મેં એને પૂરી ગાડી કેશમાં જ લીધી. એટલે મારે કંઈ એટલો બધો લોડ અને પ્રેશર નથી આવ્યું. અને મિત્રો તમે આ વિડીયો આટલા સુધી જોતા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દીજો અને તમારા મિત્રોને, તમારા ફેમિલી અંદર શેર કરી દીજો. અને ત્યાંથી આપણો 1000 લાઈકનો ટાર્ગેટ પતી જાય. અને ટાર્ગેટ જેવું પતે ને તેથી આપણે આ ગાડીનું ફૂલ્લી મોડિફિકેશન કરશું. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ નવા વ્લોગમાં. અને આ ગાડી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો.